Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda Radha Govinda Radhe. Jai Gaur Jaya Gaur Gauranitai Jaya Gauranitai Jai Jai Prabhupada 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 Jai Srila Prabhupada Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol. हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम. हरे कृष्ण. आप सबનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत कल्पतरु प्रणाम प्रभु निताय जी। चंद्र प्रभु, अमरीशनाथ कृष्ण प्रभु, शरद प्रभु, हरे अमरीश प्रभु, खूब खूब धन्यवाद આપની સેવા માટે પ્રભુજી. બધા હરે જ વહાલા વૈષ્ણવો, હરે કૃષ્ણ. બધા જ વહાલા વૈષ્ણવો અને વૈષ્ણવીઓ માતાજીઓ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. યસ, નાના કૃષ્ણ કૃપાલય પ્રભુ, વેલકમ, સ્વાગત છે આપનું. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે અર્પણ કરીશું મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વિશ્ભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा प्रणाम. प्रभु जी दंडवत प्रणाम। વેલકમ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ हरे આપ कृष्णा સૌનું. प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ. વેલકમ. શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथाः कृष्ण पुण्यश्रवणकीर्तनः શ્રવણતાં સ્વકથા हृदयन्तस्तो हि अभद्राणि विद्धुनोति सुरक्षिता नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी by regular attendance in class on the Bhagavatam and by rendering of service to the pure devotee. શુદ્ધ ભક્તોના ચરણોમાં કરવામાં આવેલી સેવા અને શ્રીમદ ભાગવતમના ક્લાસમાં રોજ હાજરી આપવાથી all that is troublesome to the heart, હૃદયમાં જે કંઈ પણ અભદ્રો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, almost completely destroyed, completely ત્યાંથી નાશ પામે છે. અને and loving service unto the personality of Godhead, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રેમાળ નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. હરિ બોલ. ચાલો જપા વોરિયરના નામ એનાઉન્સ કરજો માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. મોના અંધારિયા માતાજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, નૈના ઠક્કર માતાજી, નીલપા ચૌધરી માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, કુલવતી સુદેવી માતાજી, નૈના નડિયાદરા માતાજી, હેમ સુંદરી રાધિકા દેવી માતાજી, હિરલ પટેલ માતાજી, સુલોચના શુક્લ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, નેહલ પંચાલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નિર્મલા બારોટ માતાજી, આકૃતિ પટેલ માતાજી, હિરલ પાઠક માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, ચેતના પટેલ માતાજી, લાડવા કૃપાલી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, જિગીશા પટેલ માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, સ્વાતિ માતાજી, અલ્પા ગોર માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, તેજસ સોલંકી પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, અમરેશ પટેલ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નયનેશ કરકર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી. ટોટલ 51 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું તો માફ કરજો. હરે ખૂબ ખૂબ કૃષ્ણ. ધન્યવાદ. નામ પ્રભુની સેવામાં જોડાવા બદલ આપ સૌ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે નામ જપ યજ્ઞમાં જોડાવું એટલે ભગવાન સાથે ડાયરેક્ટ વાત કરવી. કારણ કે ભગવાનનું નામ અને ભગવાનમાં કોઈ ભિન્નતા નથી. અભિન્નત્વમ નામ નામનો પદ્મ પુરાણમાં શ્લોક છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર પણ સેમ શ્લોક છે.
તો આપણે ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો, બરાબર, ને જેમાં અત્યારે અધ્યાય બીજા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિદુરજી ઉદ્ધવજીને મળે છે, ભગવાન શ્રી કૃષ્ણ વિશે પ્રશ્ન પૂછે છે. ઉદ્ધવજી છે ભગવાન શ્રી કૃષ્ણના અપાર પ્રેમની અંદર ડૂબી જાય છે અને ભગવાન સાથેની લીલાઓનું વર્ણન કરે છે. ભગવાનની અસીમિત અકારણ જે દયા છે એની ચર્ચા કરે છે. ધીમે ધીમે હવે એ ભગવાન વ્રજની અંદર શું કરી રહ્યા છે એની ચર્ચાઓમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો એ જ ચર્ચામાં આજે આપણે આગળ વધશું અને આપણે લોકો પારણ તરફ આગળ વધીશું. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો, અધ્યાય બીજો, શ્લોક નંબર 27. પારાયણમાં 3 વખત હું લઉં, મારી પાછળ તમે લોકો રિપીટ કરજો. 5 પ્રભુજી અને 5 માતાજી. મેક્સિમમ આપણે 7 ને 25 સુધી પારણ કરી શકીએ. બરાબર, સમયનું ધ્યાન રાખીએ અને બધાનો પારો આવે એ પ્રમાણે તમે લોકો જોઈ લેજો. પરિતો વત્સપેર વત્સાન ચારયન વ્યવહરદ વિભુઃ પરિતો ચારયન વ્યરહદ વિભુઃ યમુનો પવને કુજદ દ્વિજ સંકુલિતાંગ્રિપે યમુનો પવને પરિતો વત્સપેર વત્સાન સારયન વ્યવહરદ વિભુઃ પરિતો વત્સપેર યમુનો પવને કુજતા દ્વિજ સંકુલિતાંગ્રિપે યમુનો પવને પરિતો વત્સપેર વત્સાન સારયન વ્યહરદ વિભુઃ પરિતો યમનો પવને કુજદ દ્વિજ સંકુલિતાંગ્રિપે યમુનો પવને ઓકે પ્રભુજી. પરિતો વત્સપેર વત્સાંસ ચાર્યન વ્યરદ વિભુઃ પરિતો વત્સપેર વત્સાન ચારયન વ્યવહરદ વિભુઃ યમુનો પવને કુજદ દ્વિજ સંકુલિતાધિજપે યમુનો પવને કુજદ દ્વિજ સંકુલિતાંગ્રિપે પરિતો વત્સપૈર્વત્સાંસ ચારયન વ્યહરદ વિભુઃ પરિતો યમુનો પવને કુજ દ્વિજ સંકુલિતાંગ્રિપે યમુનો પવને દ્વિજ સંકુલિતાધિજપે પરિતો વત્સપેહિ વત્સાન ચારયન વ્યરદ વિભુઃ પરિતો યમુનો પવને કુજ દ્વિજ સંકુલિતાંગ્રિપે
यमुनो यमुनो पवने पवने कुजर द्विज संकुलिताङ्घ्रिपे परितो वत्सपैर्वत्सान् હેલો પ્રભુજી वत्सांश् चारयन् व्यवहरत् विभुः परितो परितो यमुनोपवने कूज द्विजसङ्कुलिताङ्घ्रिपे यमुनो पवने द्विज परितो वत्सपैर्वत्सांश्चार्यन् व्यहरद्विभुः परितो परितो यमुनोपवने कूज द्विजसङ्कुलिताद्रिपे यमुनो पवने द्विज संकुलिताङ्घ्रिपे हरितो वत्सपैर्वत्सांश चारयन् व्यहरद् विभुः परितो परितो यमुने पवने कुजद् द्विजसङ्कुलिताद्रिपे यमुनो पवने द्विज संकुलिताङ्घ्रिपे माताजी परितो वत्सपैर्वत्सांश् चारयन् व्यहरद् विभुः परितो यमुनो पवने कुजद् द्विजसङ्कुलिताङ्घ्रिपे यमुनो परितो वत्सपैर्वत्सांश्चारयन् व्यहरद्विभुः परितो यमुनो पवने कुजद् द्विजसङ्कुलिताग्रिपे यमुनो पवने द्विज संकुलिताङ्घ्रिपे परितो वत्सपैर्वत्सांश् चारयन् व्यहरद्विभुः परितो यमुनो पवने कुजद् बीजसङ्कुलिताङ्गिद्रपे यमुनो पवने द्विज संकुलिताङ्घ्रिपे परितो હરે કૃષ્ણ. મારો આવી ગયો બધાનો? માતાજી હરે કૃષ્ણ. બધાનું તો નથી આવ્યું પ્રભુજી, 5 જ કીધું છે ને તમે. અચ્છા, વેરી ગુડ, થેન્ક યુ. ચાલો, હરે કૃષ્ણ પ્રભુ. યસ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો શબ્દાર્થ તરફ આપણે આગળ વધીએ છીએ. ખૂબ સુંદર. એકચ્યુઅલી આ શ્લોક બધા ખૂબ સુંદર છે અને ખરેખર ચર્ચા માટે જસ્ટ અ મિનિટ સફિશિયન્ટ સમય
જોઈએ એકચ્યુઅલી ચર્ચા માટે. ઓકે, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. પરિતઃ ઘેરાયેલા, પેલા વત્સપેહે ગોવાળિયાથી, વત્સપે ગોવાળિયા વત્સાન વાછરડા, વત્સાન વાછરડા ચારયન ચરાવતા, ચાર્યન ચરાવતા વ્યવહરત વિહાર કર્યો, વ્યવહાર કર્યો વિભુઃ ઈશ્વર, વિભુ ઈશ્વર યમુના યમુના નદી, યમુના નદી ઉપવને કિનારા પરના ઉદ્યાનોમાં, ઉપવને કિનારા પર કુજત કુજન કરતા, પૂજન કરતા દ્વિજ પક્ષીઓ, સંકુલિત થી ખીચોખીચ ભરેલો, સંકુલિત અંઘ્રીપે વૃક્ષોમાં, અંદ્રિપે અનુવાદ અને ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય હો. અનુવાદ. સર્વશક્તિમાન ભગવાન તેમની બાલ્ય અવસ્થામાં ગોવાળિયા અને વાછરડાથી ઘેરાયેલા રહેતા અને આ રીતે તે કલરવ કરતા પક્ષીઓથી ખીચોખીચ ભરેલા વૃક્ષોવાળા યમુના તટના ઉદ્યાનોમાં વિહાર કરતા. ભાવાર્થ તરફ આપણે આગળ વધીશું. ભાવાર્થ વાંચવા તરફ એન્ડ્રેસ છે 2. ઓકે, લલિત કુમાર વેદ પ્રભુજી તમે પહેલો પેરેગ્રાફ વાંચો, નરેન્દ્ર પ્રભુજી તમે બીજો પેરેગ્રાફ વાંચો પ્લીઝ. યસ પ્રભુજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રી લયસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. નંદ મહારાજ રાજા કંસના જાગીરદાર હતા, પણ તે ખેતી અને વેપાર કરનાર વૈશ્ય જ્ઞાતિના સભ્યો હોવાથી તેમને ત્યાં હજારો ગાયો હતી. ક્ષત્રિયોનું કર્તવ્ય મનુષ્યોનું રક્ષણ કરવાનું છે, તે જ રીતે વૈશ્યોનું કર્તવ્ય ગાયોનું રક્ષણ કરવાનું છે. ભગવાન બાળક હતા, તેથી તેમને તેમના ગોવાળિયા બાળ મિત્રો સાથે વાછરડાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ગોવાળિયા ગત જન્મોમાં મહાન ઋષિઓ અને યોગીઓ હતા અને આવા અનેક પવિત્ર અવતાર વિતાવ્યા પછી તે ભગવાનનું સાહચર્ય પામી શક્યા હતા અને તેમની સાથે સમાનતાના ધોરણે ક્રીડા કરી શકતા હતા. આવા ગોવાળિયાઓએ કૃષ્ણ કોણ છે એ જાણવાની કદી પરવા કરી ન હતી, પણ પોતાના સૌથી વધુ આત્મીય અને પ્રેમાળ સખા રૂપે જ તેઓ તેમની સાથે રમતા. તેમને ભગવાન એટલા બધા ગમતા કે રાત્રે તેઓ બીજા દિવસે ભગવાનને ક્યારે મળે અને તેઓ સાથે જંગલમાં ગાયો ચરાવવા ક્યારે જાય તેના જ વિચાર કરતા હતા. હરે કૃષ્ણ પ્રભુજી, શ્રીલ હરે પ્રભુપાદની. કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. નરેન્દ્ર પ્રભુ. જી પ્રભુજી. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદની જય. યમુના તટના જંગલો બધા જ સુંદર ઉદ્યાન છે, જેમાં કેરી, ફણસ, સફરજન, જામફળ, નારંગી, અંગુર, બોર, તાડ અને બીજા વૃક્ષોના ફળ એ વેલા તથા પ્રભુજી સેજ ઉપર જવા દે, સુવાસિત પુષ્પોના છોડ હતા. આ વન યમુના તટ પર હોવાથી એ સ્વાભાવિક હતું કે ત્યાં વૃક્ષોની ડાળીઓમાં બતક, બગલા અને મોર જેવા પક્ષીઓ પણ હોય. આ બધા વૃક્ષો, પક્ષીઓ અને પશુઓ પવિત્ર જીવ હતા, કારણ કે તે ભગવાનને અને તેમના શાશ્વત સખા ગોવાળિયાને આનંદ આપવા ખાતર જ દિવ્યધામ વૃંદાવનમાં જન્મ્યા હતા. ગોવાળિયા રૂપે પોતાના પાર્ષદો સાથે ક્રીડા કરતા ભગવાનને અઘાસુર, બકાસુર, પ્રલંબાસુર અને ગધર્ભાસુર જેવા ઘણા અસુરોનો વધ કર્યો. વૃંદાવનના નાના છોકરા જેવા દેખાતા તે વાસ્તવમાં ભારેલા અગ્નિ જેવા હતા. જેમ અગ્નિનો નાનો તણખો પ્રચંડ અગ્નિને પ્રજ્વલિત કરી શકે, તેમ ભગવાને પોતાના નંદ મહારાજના ઘરેથી બાલ્યાવસ્થાથી જ શરૂ કરી આ મહાન રાક્ષસોનો વધ કર્યો. આપણે આપણા ચર્મ ચક્ષુથી ભગવાનને મૂર્ત રૂપે જોઈ શકતા નથી, છતાં ભગવાનની બાલ્યાવસ્થાની
લીલાભૂમિ વજ આજે પણ તે જ સ્થળે છે, અને જે કોઈ તે સ્થળની યાત્રાએ જાય છે તેના પર કૃષ્ણના દિવ્ય આશીર્વાદ ઉતર્યાનો આનંદ માણે છે. ભગવાન ચૈતન્યએ આ ભૂમિને ભગવાન સ્વરૂપ જ માની ભક્ત માટે તેને પૂજનીય બનાવી છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ જેઓ ગોળીય વૈષ્ણવ કહેવાય છે, તેઓ આજે પણ આ ઉપદેશનું ખાસ પાલન કરે છે. આ ભૂમિ ભગવત સ્વરૂપની હોવાથી ભગવાન ભલે ગોચર હોય અગોચર હોય, પણ તેમનો પ્રત્યક્ષ સંપર્ક સાધવા 5000 વર્ષ પૂર્વે પ્રભુજી સ્ક્રોલ કરી ઉદ્ધવજી અને વિદુરજી જેવા ભક્તો એ આ સ્થળની યાત્રા કરી હતી. ભગવાનના હજારો ભક્તો હજી પણ વૃંદાવનના પવિત્ર ધામોની યાત્રા કરે છે. એ રીતે તે બધા જ પોતાના ધામમાં પરમ લોકમાં પાછા જવાની પૂર્વવત તૈયારી કરી રહ્યા છે. હરે કૃષ્ણ. બહુશીલ પ્રભુપાદજી છે. પ્રભુજી તમે મ્યુટ છો. મ્યુટ છો પ્રભુ. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ લલિત કુમાર વેદ પ્રભુજી અને નરેન્દ્ર પ્રભુજી, સુંદર મજાનો ભાવાર્થ વાંચવા માટે. થેન્ક યુ સો મચ ફોર યોર સર્વિસ પ્રભુજી. શરૂઆત કરી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે. શ્રી પ્રભુપાદ કી જય. આપણે ચર્ચા કરી રહ્યા છે ત્રીજો સ્કંદ, બીજો અધ્યાય, શ્લોક નંબર 27. પરિત વત્સપેર્વત્સાન ચારયન વ્યવહરત વિભુઃ યમુના ઉપવને કુજ્જત દ્વિજ સંકુલિત અંગ્રિપે. સુંદર મજાનો શ્લોક છે. સર્વશક્તિમાન ભગવાન એમની બાલ્યાવસ્થામાં ગોવાળિયા અને વાછડાથી ઘેરાયેલા રહેતા અને આ રીતે કલરવ કરતા પક્ષીઓથી ખીચોખીચ ભરેલા વૃક્ષો વાળા યમુના તટના ઉદ્યાનોમાં વિહાર કરતા. અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલી રહી છે ઉદ્ધવજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું જે સ્મરણ કરવામાં આવી રહ્યું છે, તો આ અધ્યાય જે રીતના શરૂઆત થયો, શરૂઆતના 6 શ્લોકોની અંદર ચર્ચા થઈ કે ઉદ્ધવજી કેવી રીતના ભગવાનના એક્ઝોલ્ટેડ ડિવોટી છે અને ભગવાનની લીલામાં પ્રવેશ કરી જાય છે. જેવી રીતના વિદુરજીના પ્રશ્ન પૂછવાથી 7 થી લઈને 11 શ્લોકો જે બીજા આવ્યા એમાં ઉદ્ધવજીએ યદુવંશીઓ વિશેની વાત કરી. બરાબર. 12 થી લઈને જે 14 શ્લોકો આવ્યા એમાં ઉદ્ધવજીએ ભગવાનની બ્યુટી, ભગવાનની સુંદરતા વિશે વાત કરી. પણ છેલ્લે જે 16 થી લઈને જે 24 શ્લોક આવ્યા ને એમાં ભગવાનની અસીમિત કરુણા વિશે ઉદ્ધવજી વાત કરે છે. તેમાં 16મા શ્લોકની અંદર ઉદ્ધવજીએ કીધું કે ભગવાન તો અજન્મા છે, છતાંય એને કારાગૃહમાં સી રીતના જન્મ લીધો. આવી બધી લીલાઓથી મોટા મોટા વિદ્વાનો મુગ્ધ થઈ જાય છે. 17મા શ્લોકમાં ઉદ્ધવજીએ કહ્યું કે કંસનો ખૂબ ડર હોવાના કારણે ઘરથી એને દૂર રહેવું પડ્યું, તો માતા પિતાની ક્ષમા યાચના કરે છે. હે માતા, હે પિતાજી, આ અસમર્થતા બદલ કૃપા કરીને મને ક્ષમા કરો. ભગવાનનું આવું આચરણ એનું અત્યારે સ્મરણ કરું છું તો મારું હૃદયને પીડે છે. શું કામ? કારણ કે ભગવાનનું અહીંયા આ ધરાધામ ઉપર પ્રગટ થવા માટેનો શું યોજના છે? શું યોજના છે? બોલો બોલો, શું યોજના છે? ક્વેશ્ચન. આ બધું જ કારણ છે, એક્સટર્નલ છે. તમને બધાને હવે ખબર છે કે દુષ્ટોનો નાશ કરવા માટે કૃષ્ણને આવવાની જરૂર નથી. સાધુઓને બચાવવા માટે પણ કૃષ્ણને આવવાની જરૂર નથી. બરાબર. ખાલી એના ભક્તોનો ખાલી એના ભક્તોનો વિરહને શાંત કરવા માટે યશોદા માતાજી માત્ર કૃષ્ણના આવવાથી જ શાંત થઈ શકે એમ હતા.
બરાબર ને, બાકી જરૂર નથી ને. ચૈતન્ય ચરિતામાં તો આદિ લીલા ઉપર ચર્ચા અત્યારે ચાલુ છે 4.9 માં. બહુ ક્લિયરલી ત્યાં લખ્યું છે, કૃષ્ણ ઓનલી કમ હિયર ટુ એટ્રેક્ટ ધ ફોલન સોલ બેક હોમ, બેક ટુ ગોડ હેડ. કૃષ્ણનું આવવાનું આ એકમાત્ર કારણ છે, તમને ને મને લઈ જવા માટે. કોઈ બીજી યોજના નથી. તમને એવું લાગે કે આનો વધ કર્યો, ઓનો વધ કર્યો, આ લીલા કરી, તે લીલા કરી, માત્ર ને માત્ર તમને ને મને આકર્ષવા માટે ભગવાન આ બધી લીલાઓ કરે છે. એટલે ઉદ્ધવજી અહીં કહે છે કે આનું સ્મરણ કરીને મારા હૃદયને પીડા ના થાય. ક્ષમા યાચના કરી રહ્યા છે, મારા કારણે ભગવાનને નીચે આવવું પડે છે, તો મને આ બધું યાદ કરીને પીડા ના થાય. આગળ 18મો શ્લોક તમે વાંચો, એમાં કહે છે ભગવાનની ચરણ કમળની રજ પગ એક વાર કોઈ સૂંઘી લે ને તો ક્યારેય ભૂલી ના શકે. બરાબર. હે ભગવાન, જે શિશુપાલ, વિચાર કરો, શિશુપાલ દુષ્ટ, એને પણ ભગવાને સાયુજ્ય મુક્તિ આપી. એક્સટર્નલી, ઇન્ટરનલી ભાવ આપણને ખબર છે કે શિશુપાલ ક્યાં ગયા, પણ એને પણ મુક્તિ આપી. તો આવા ભગવાનનો વિરહ કોણ સહી શકે? ઉદ્ધવજી કહે છે આગળ 20મા શ્લોકમાં કીધું કે અર્જુને બાણ માર્યા જે લોકોને, એ બધા યોદ્ધાઓને પણ ભગવાનને મુક્તિ આપી દીધી. કેટલા કૃપાળુ છે કૃષ્ણ. કૃષ્ણ મુખારવિંદમ. અને 21મા શ્લોકમાં કહ્યું કે ભગવાન ત્રણેય લોકના સ્વામી છે, કોઈ સામાન્ય નથી. છતાં પણ ભગવાનની નમ્રતા કેટલી છે, બરાબર. તો તમે 22મા શ્લોકમાં જુઓ તો ઉગ્રસેન રાજાની સામે ઉભા કહે છે, હે મહારાજ, આપને નિવેદન કરવાનું છે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ઉગ્રસેન રાજાની સામે ઉભા રહીને કે નિવેદન કરવાનું છે. તો આ નમ્રતા યાદ કરીને મને દુઃખ ના થાય? ઉદ્ધવજી કહે છે મને દુઃખ ના થાય? ભગવાનની વિનમ્રતા જો, ભગવાનને કેટલું સહન કરવું પડ્યું આપણા માટે, તો મને યાદ આવે છે. અરે હજી આગળ કહે છે, આ તો કઈ હજી તો આ લિમિટ નથી. ભગવાનની તો દયા કેટલી છે. અહો બકીયમ તનકાલકૂટમ. અરે બકી જે પૂતના હતી ને, તો વિષ પીવડાવવા માટે આવી હતી ને, તો ભગવાને તો એને ધાત્રી ઉચિતામ ગતો, એની ગતિ કઈ આપી? તો કે ધાત્રી ઉચિતામ. અરે એને તો એનું માનું સ્થાન આપ્યું. બરાબર. તો આનાથી વધારે બીજું કોણ દયાળુ છે? કમવા દયાલુમ શરણમ વ્રજમ, કે જેના હું શરણે જાવ. સુંદર શ્લોક છે. 16 થી લઈને જે આ શ્લોક આવ્યા. આગળ કહે છે ભગવાન પ્રત્યે શત્રુભાવ રાખનાર જે રાક્ષસો હતા, એમાં ઉદ્ધવજી કહે છે હું તો એને ભક્તો કરતા વધારે ચડિયાતા ગણું છું, કારણ કે એને ભગવાનને ફેસ ટુ ફેસ જોયા છે. બરાબર. અને 25મા શ્લોકમાં કીધું કે ભગવાન બ્રહ્માજીની પ્રાર્થનાથી આ પૃથ્વી ઉપર વસુદેવજીને ત્યાં એમની પત્ની દેવકીજીને ત્યાં જન્મ લીધો. અને ગઈકાલે તમે લોકોએ ચર્ચા કરી કે ત્યાં જન્મ લીધો અને પછી મહારાજ નંદને ત્યાં એને લઈ જવામાં આવ્યા. હવે નંદને ત્યાં લઈ જવામાં આવ્યા અને પછી વ્રજની અંદર ભગવાને શું કર્યું, હવે એની લીલાઓ આગળ ચાલુ થાય છે. બરાબર. તો આ થોડું પૂર્વ બંધારણ આપણે સમજીએ કે કેવી રીતના આપણે પહોંચ્યા છીએ, તો તમને થોડું કનેક્શન થાય કે ભગવાન કેટલા દયાળુ છે. વારંવાર યાદ કરવા જોઈએ. એકચ્યુઅલી આ બધા શ્લોકો વારંવાર યાદ કરવા જોઈએ આપણે, તો આપણે ભગવાનને સમજી શકીએ. બરાબર. તો વ્રજમાં આવીને ભગવાને શું કર્યું? સર્વશક્તિમાન ભગવાન તેમની બાલ્ય અવસ્થામાં ગોવાળિયા અને વાછરડાથી ઘેરાયેલા રહેતા. એટલે વિચારો કે ભગવાનને ગાય અને ગોવાળિયા, ગોપ બાળો પ્રત્યે કેટલો પ્રેમ હશે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, એ ગોવાળિયા બનીને આવ્યા છે અને ગાયું અને વાછરડાથી હંમેશા ઘેરાયેલા રહે છે. કેટલો પ્રેમ હશે. તમે ક્યારે જોયું છે ભારતના પ્રધાનમંત્રી હોય અથવા કોઈ મોટા ચીફ મિનિસ્ટર હોય, કોઈ રાજા હોય, એને સામાન્ય ગૌશાળામાં જઈને એક સામાન્ય ગોવાળિયા બનીને સેવા કરતા જોયા છે? નો. બરાબર. ત્યારે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી અહીં નીચે આવે છે. એક વિચાર કરો, આ ભગવાન છે, કારણ કે બીજી કઈ ચિંતા કરવાની જરૂર નથી. એક વિદેશી કોલકાતામાં આવે છે, પ્રભુપાદજી એમના લેક્ચરમાં કહે છે કે બધા જ મંદિરોમાં એ ગયો, વિદેશી. બરાબર. તું જોવે છે, એકચ્યુઅલી એ સર્ચ કરતો તો ખરેખર ભગવાન કોણ છે, બાહ્ય રૂપી એટલીસ્ટ મને ખબર પડે ભગવાન કોણ છે. અલગ અલગ મંદિરમાં ગયા તો ઘણી જગ્યાએ અલગ અલગ દેવી દેવતાઓના મંદિરમાં કોઈના હાથમાં ત્રિશુલ છે, કોઈના હાથમાં ધનુષ છે, કોઈના હાથમાં કઈ ને કઈ શસ્ત્ર છે, ભાલા છે, ફરસું છે, વોટ એવર, અલગ અલગ. બરાબર. ગયા પછી એ છેલ્લે રાધા કૃષ્ણના મંદિરમાં ગયા, તો ત્યાં ભગવાન શ્યામ સુંદર વાંસળી વગાડી રહ્યા છે. બરાબર. શ્રીમતી રાધા રાણી સાથે. તો એને થયું કે બસ ભગવાન આ હોવા જોઈએ. કારણ કે ભગવાન તો એને કહેવાય ને કે જે ડાયરેક્ટ કોઈ દી બીઝી ના હોય. ભગવાનને અસુરોને મારવામાં કઈ બીઝી રહેવાની જરૂર નથી. ભગવાન બીઝી ના હોય. બરાબર. અહીંયા આપણે જોઈએ ને, મોટી મોટી કંપનીના માલિક હોય ને,
બરાબર, મલ્ટીનેશનલ કંપનીના માલિક. તો એને કઈ હવે બરાબર જે તે કંપનીમાં જઈને ત્યાં બરાબર બેસવાની જરૂર નથી ટેબલ ઉપર કે ભાઈ કેટલી ગાડી વેચાણી. ફોર્ડ કંપનીના માલિક અમરીશ ફોર્ડ પ્રભુ છે, બરાબર, અમરીશ પ્રભુ, બરાબર, એને જરૂર નથી ફોર્ડ કંપનીમાં જઈને આજ કેટલી વેચાણી ભાઈ ફોર્ડ ફિયાસ્ટેક કે બરાબર કેટલી વેચાણી, જરૂર નથી. એ તો માયાપુરમાં જપ કરતા હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર. તો એવી રીતના અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, એને કઈ એમાં મહેનત કરવાની જરૂર નથી. મસ્ત, બરાબર. એ તો બીજી છે એ ગાયો સાથે, ના ગોવાળિયા સાથે. બરાબર. શ્લોક સમજવાની કોશિશ કરીએ. બરાબર. હવે કોઈ કહે કે કૃષ્ણ તો ભાઈ ગોવાળિયા હતા, તો ગોવાળિયાથી ઘેરાયેલા રહીએ તેમાં શું નવીનતા છે? જનરલી બધા કૃષ્ણના ગોવાળિયા તરીકે ઓળખે, તો એ ગાયોથી ઘેરાયેલા એમાં નવીન હું ભાઈ? બરાબર. એટલે આ શ્લોકની અંદર એક શબ્દ મૂકવામાં આવ્યો છે ઉદ્ધવજીએ. કયો શબ્દ છે? કયો શબ્દ છે એ શ્લોકમાં? ગોતો ગોતો. વિભુ વિભુ. વિભુ વિભુ, યસ. વિભુ. પરિતો વત્સપેર વત્સાન ચાર્યન વ્યવહૃત વિભુ. વિભુ, વિભુ એટલે એ ઈશ્વર છે ભાઈ. તમને શું લાગે છે? અણુ નથી. બે બે વ્યાખ્યા આપણે ભણી ચુક્યા છે, અણુ અને વિભુ. વિભુ. વિભુ છે ઈ. તો ઈશ્વર છે. તમને શું લાગે છે? બરાબર, સામાન્ય નથી. બરાબર, છતાંય અહીંયા આવીને એ કરે છે. બરાબર. આગળ કહે છે યમુના ઉપવને, યમુના નદીના કિનારે જે ઉપવનો આવ્યા ત્યાં કુજત દ્વિજ. અહીંયા દ્વિજ નું ટ્રાન્સલેશન કર્યું છે પક્ષી. તો કુજત કોણ કરે? કુજન કરવું એટલે ખબર છે ને, સવારમાં વહેલા ઉઠો તો પક્ષીની તમને કિલકારીઓ તમને સંભળાય. હવે આજકાલ તો જંગલો રહ્યા નથી, ઉપવનો ક્યાંય રહ્યા નથી. આપણે બધા કાપી કાપીને સિમેન્ટના મકાનો બનાવી દીધા છે, એટલે સિટી વાળાને આ અનુભવ ના થાય. બરાબર. પણ ગામડામાં અનુભવ થાય. ગામડામાં જે લોકો બહાર સુતા હોય તો આપમેળે એની બ્રહ્મ મુહૂર્તમાં એની નિંદ્રા ખુલી જાય આપમેળે. બરાબર. પક્ષીઓનો કલરવ થાય, પક્ષીઓ બધા ઉઠીને આમથી આમ જવાનું બધું ચાલુ થાય. તો આ પક્ષીઓને દ્વિજ શું કામ કીધા છે? દ્વિજ એટલે જે બે વાર જન્મ લે એને દ્વિજ કહેવાય. તો પક્ષીનો એકવાર જન્મ તો ઈંડું આવે ત્યારે ઈંડું, અને બીજું ઈંડું ફૂટે તેનો બે વાર એકચ્યુઅલી જન્મ થાય પક્ષીનો. એકવાર ઈંડું મૂકે એ પહેલો જન્મ, ઈંડું ફૂટે એ બીજો જન્મ, એટલે એને પક્ષીને દ્વિજ કહેવામાં આવે. બીજું બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે. બરાબર. એકવાર બ્રાહ્મણ એની માતાના કુખેથી જન્મ લે પહેલો જન્મ, અને બીજી વાર જયારે એની દીક્ષા થાય ત્યારે એનો ગુરુ દ્વારા એનો જન્મ થાય. તો આટલે એને પણ દ્વિજ કહેવામાં આવે. બરાબર. તો આ દ્વિજ સંકુલિત ખીચોખીચ ભરેલો અંઘ્રી પે. આ અંઘ્રી પે શબ્દ ક્યાંય સાંભળ્યો છે? યાદ કરો, સાંભળ્યો છે. આમાં ક્યાં કરો છો? નમો પંકજ નાભાય. હા, પંકજ નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ આંગ્રયે. આંગ્રયે ચરણ કમળ. અંઘરી, અંઘરી એટલે ચરણ કમળ થાય. બરાબર. અંઘરી પે, પે એટલે પીવું. જે ચરણ કમળ થી પીવે એને કહેવાય અંઘરી પે. તો કોણ ચરણ કમળ થી પીવે? ઝાડવા. એ મોઢેથી થોડું પાણી પીવે. એ મોઢેથી પાણી ના પીવે ને. વૃક્ષો ક્યાંથી પાણી પીવે? પગેથી. એટલે એને અંઘરી પે કીધું છે. બરાબર. શ્લોક સમજાઈ ગયો ને? તો આ રીતે કલરવ કરતા પક્ષીઓથી ખીચોખીચ ભરેલા વૃક્ષાળા યમુના તટના વિદ્યાનોમાં વિહાર કરતા. અત્યારે આ દ્રશ્ય જોવા બહુ મુશ્કેલ છે, પણ હજી વ્રજનો એવો એક ભાગ છે. તમે લોકો દામોદર મહિનો આવે છે, આપણે અયોધ્યા યાત્રા ડિક્લેર થઈ છે. કદાચ તમે અયોધ્યા ના જઈ શકો, યાત્રામાં અનુકૂળતા ના આવે, તો દિવાળી ઉપર વૃંદાવન જાઓ. વૃંદાવનના એવા ઇન્ટરનલ પાર્ટમાં જાઓ. વ્રજમાં એવા એવા ઇન્ટરનલ પાર્ટ છે. બરાબર. 4 ધામ જરૂર વિઝિટ કરો. ત્યાં બદ્રીનાથ, કેદારનાથ, તમને આ અનુભવ ત્યાં થાય. આ બધી જગ્યાએ ત્યાં લખ્યું છે અનુભવ. બરાબર. તો વિચાર કરો કે આ બધા પક્ષીઓ કોઈ સામાન્ય નથી. આ બધા ગોવાળિયા કોઈ સામાન્ય નથી. મહારાજ ક્લાસમાં કહેતા હતા કે જે ભગવાનના ચરણ કમળની એક ઝલક જોવા માટે યોગીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે, એ ભગવાન અહીં ગોપ બાળો અને ગાયોથી ઘેરાયેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ તપસ્વીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે, ભગવાન કદાચ પ્રસન્ન ના થાય. કૃષ્ણ જલ્દીથી પ્રસન્ન થતા નથી. ભક્તો ઉપર પ્રસન્ન થઈ જાય. યોગી જ્ઞાની ઉપર જલ્દી પ્રસન્ન ના થાય. પણ એ જ કૃષ્ણ ગાય ખાલી હુંકાર કરે ને, તો કૃષ્ણ 100 પ્રશ્ન પૂછે. શું થયું? ભૂખ લાગી છે? કેમ થયું? તરસ લાગી છે? શું થયું? થાકી ગઈ છો? શું થયું? 17 પ્રશ્ન કૃષ્ણ એની સામે કરે, ગાયની સામે. બોલો.
યોગીઓ હજારો વર્ષની તપશ્ચર્યા કરે, કૃષ્ણ એની સામે ના જુએ, ગાય ગયા ખાલી હુકાર કરે અને ભગવાન એને 100 પ્રશ્ન પૂછી લે. આ છે લવ ભગવાનનો. ચાલો ભાવાર્થ તરફ આગળ વધીએ. સુંદર ભાવાર્થ છે. ભાવાર્થમાં મેડિટેટ કરો કે 2 વસ્તુ ઉપર તમે ધ્યાન કરો કે ગોવાળિયા કોઈ સામાન્ય નથી, પેલી વસ્તુ, અને બીજું વૃંદાવન ધામ એ કોઈ સામાન્ય જગ્યા નથી. એક ત્રીજો મુદ્દો પણ છે કે ભગવાને આવીને અસુરોનો સંહાર કર્યો, જેની ચર્ચા ઘણી વખત થઈ ગઈ છે. 2 મુદ્દા ઉપર તમે મેનલી મેડિટેટ કરો. પ્રભુપાદનો જે ભાવાર્થ છે, નંદ મહારાજ થી લઈ અને જવાબદારી સોંપવામાં આવી, બરાબર, તો વૈશ્ય કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય, પ્રભુપાદ રીતે સમજો. જો હું ભાવાર્થનું લાઈન ટુ લાઈન લેતો જાઉં છું જેથી તમે ભાવાર્થ સારી રીતના સમજી શકો, જેવી રીતના શ્લોક સમજ્યા, અનુવાદ સમજ્યા, ભાવાર્થ સમજો તમે કે વૈશ્ય ક્ષત્રિયોનું શું શું કર્તવ્ય છે, આ બધું વાત કરી. તો પ્રશ્ન એમ થાય કે ભગવાન આવું શું કામ કરતા હશે, ગાયો ચરાવવાનું શું કામ? તમે કહો, ગાયો ચરાવવાનું કામ શું કામ કરતા હશે? હરે કૃષ્ણ પ્રભુજી નંદ બાબાના ઘેરે હતા એટલે. પણ એ તો આ બરાબર છે. ચાલો, હકીકતે કારણ બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી એવું આપે છે કે ભગવાન એકચ્યુઅલી આ જ કામ કરે છે એના શાશ્વત ગોલોક ધામમાં પણ, જ્યાં ભગવાનની નિત્ય લીલાઓ એવરીડે ચાલુ હોય ને, ત્યાં ભગવાન આ જ કામ કરે. ભગવાન બીજી છે, એની સુરભી ગાયો, કામધેનુ ગાયો, કેટલી બધી પ્રકારની ભગવાન પાસે ગાયો છે. ભગવાન એમાં બીજી છે, ગાયો ચરાવવામાં, એના ગોપ બાળો. ભગવાનનું આ રૂટીન છે, એટલા માટે અહીંયા આવીને પણ એ કરે છે. રૂટીન છે, અહીંયા આવીને કઈ નવું નથી કરતા, ભગવાનનું રૂટીન છે એટલા માટે એ કરે છે, બરાબર. આ ગોવાળિયા ગત જન્મોમાં મહાન ઋષિઓ અને યોગીઓ હતા, બરાબર. અનેક પવિત્ર અવતાર વિતાવ્યા પછી આ પ્રાપ્ત થાય ભગવાનનું સાહચર્ય. તો શ્રીમદ ભાગવતમ કેન્ટો 10 10મો સ્કંદ 12મા અધ્યાયમાં એક શ્લોક છે, ઇત્થમ ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભૂત્યા દાસ્યમ ગતાનામ પરદેવતેન માયાશ્રિતાનામ નરદારકેણ સાકં વિજહૃ કૃત પુણ્ય પુંજા. બસ આ છેલ્લો શબ્દ તમને લોકોને યાદ હશે ને, કૃત પુણ્ય પુંજા. પ્રભુપાદે ઘણી વખત આના ઉપર ચર્ચા કરી છે ને. ગો બ્રાહ્મણ્ય હિતાય ચ, જીવેશ્વર પ્રભુ લખે છે. હરિ બોલ, થેન્ક યુ પ્રભુ. તો કૃત પુણ્ય પુંજા શું લાગે છે? સુખદેવજી લખે છે કે જ્ઞાનીઓ ડિઝાયર કરે છે જે ભગવાનમાં મર્જ થવા માટે, એક થવા માટે, હજારો વર્ષ, કરોડો વર્ષ, બરાબર. અને આ ભગવાન શ્રી કૃષ્ણ આ બધા નાના નાના બાળકોની સાથે બરાબર બેઠા છે, લીલાઓ કરે છે. મધુમંગલ, સુમંગલ, સુધામા, સિદ્ધામા. આજ તો મારી મમ્મીએ માખણ મોકલાવ્યું છે, સરસ મજાનું મીઠું, તારે ખાવું છે? આમ કરીને હાથેથી ભગવાને. આ કઈ પદ્ધતિ છે ભોગ લગાડવાની? બ્રહ્માજી જોઈને વિચલિત થઈ જાય છે. વિચાર કરો કે આનંદ કોટી બ્રહ્માંડના સ્વામી છે. અમને તો કે છે કે આચમન કરો, 24 આચમન કરો, 13 તિલક ધારણ કરો, આ મુદ્રા કરો, ઓલી મુદ્રા કરો, આ પવિત્ર કરો, પછી ભોગ લગાડવાના. અહીંયા જો બ્રહ્માજી, અહીંયા જો હોય કે ભગવાન ના હોય કે બ્રહ્માજી સુદ્ધા મોહિત થઈ જાય છે. ત્યારે સુખદેવજી લખે છે કોઈ સામાન્ય નથી એ બાળકો. કૃત પુણ્ય પુંજા, હજારો વર્ષના પુણ્યના ફળ સ્વરૂપે અવસર પ્રાપ્ત થાય છે. કયું પુણ્ય? કયું પુણ્ય કર્યું? દાન કરવું, ધર્માદો કરવો, વૃદ્ધાશ્રમમાં દાન આપવું, ગરીબોને જમાડવું, ધાબળા ઓઢાડવા, આ પુણ્યની વાત છે અહીંયા? નો. પુણ્યના 3 પ્રકાર આપણે લેવલ 2 માં ભણી ચુક્યા છીએ. કયા 3 પ્રકાર છે? ભક્તિ, મુક્તિ અને ભોગો ઉન્મુખ, મુક્તિ ઉન્મુખ અને ભક્તિ ઉન્મુખ. ભોગો ઉન્મુખ. ઘણા બધા પુણ્ય કરતા હોય ભાઈ મને મારી માનતા પૂરી થઈ જાય. ઘણા બધા પુણ્ય કરતા હોય અખાડા ખોલીને મુક્તિ, બસ ભગવાનમાં એક થઈ જાવ છે, તું હી નિરાકાર, બાકી બધા સાકાર. આ મુક્તિ વાળા બધા. અને એક છે ભક્તિ ઉન્મુખ. આપણે બધા કરીએ છીએ, બરાબર. બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ, પ્રસાદનું વિતરણ કરીએ, હરિનામ કીર્તન કરીએ, મંગલા આરતીમાં જઈએ, જપ કરીએ. શેના માટે? ઘરમાં પૈસા વધે એના માટે? હેલ્થ સુધરી જાય એના માટે? નો. શેના માટે કરીએ છીએ? હા, તમે ઇન્ટરનલ કઈ ભાવ રાખતા હોય તો મને ખબર નથી. શરૂઆતમાં ભક્તો રાખતા હોય. હા, અને ભગવાન એ પણ કહે છે ભગવદ ગીતામાં,
કે બીજા કોઈ પાસે જઈને માગવું એના કરતા મારી પાસે માગવું તોય કઈ વાંધો નથી, કારણ કે વાત્સલ્યનો સંબંધ છે. પિતાજી છે આપણા, અણસમજુ છીએ આપણે, તો કદાચ શરૂઆતમાં કઈ માગવું પડે તોય માગવું હોય ને તો ઠાકોર પાસે માગવું, કૃષ્ણ પાસે માગવું, બીજું કઈ માગવું નહીં, એમ ભગવાન કહે છે, કારણ કે એને પુણ્યશાળી જીવો કીધા છે. પણ હજી એ સમજવું કે માગવું એ ભક્તિ નથી. ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામ એ મમ જન્મની જન્મની. મુક્તિ સુધા ના માગે, મુક્તિ ના માગે ભગવાનના ભક્તો. શું માગે? બસ ભવતાજ ભક્તિ રહે તો તમે પ્રસન્ન કેવી રીતના થાવ એ કહો, એ કરવા તૈયાર છે. એના માટે જોબ કરી, એના માટે મંગલા આરતી કરી, એના માટે બુક ડિસ્ટ્રીબ્યુશન કરી, એના માટે પ્રસાદ વિતરણ કરી. તો આ છે ભક્તિ ઉન્મુખ પુણ્ય કર્મ. આવા પુણ્ય કર્મ કરવાના બળે આ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? ભગવાનની બાજુમાં બેસીને લાડવા ખાવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેઓ મધુમંગલ ને પ્રાપ્ત થયો હોય. કે શું લાગે તમને? મધુમંગલ, શ્રીધામા, સુધામા કોઈ સામાન્ય છે? કરોડો વર્ષોની તપશ્ચર્યા બાદ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો આપણે આ સમજવું પડશે કે વ્રજમાં જન્મ લેવો એ સામાન્ય નથી. પછી ભલે વૃક્ષો હોય, પક્ષીઓ હોય, ભમરા હોય કે સામાન્ય ઘાસનું તણખલું હોય. મથુરા જાવ, વૃંદાવન જાવ, જગન્નાથપુરી જાવ, ટ્રેનમાંથી ઉતરતા પહેલા, ઉતરતા વેત ચપ્પલ કાઢીને પેલું કામ કરવું જોઈએ, દંડવત પ્રણામ કરવા જોઈએ. કારણ કે ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી. અને એમાં આપણે ગૌડીય વૈષ્ણવ પરંપરામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ એની જે અલૌકિકતા આપને જે સમજાવી છે એ કંઈક અલગ લેવલ ઉપર સમજાવી છે. બરાબર. આપણે તો ગિરી ગોવર્ધન ઉપર પગ સુદ્ધા મૂકતા નથી. આપણી પરિક્રમા દૂરથી ચાલે. મહાપ્રભુએ આપણે બહુ સ્ટ્રિક્ટલી ના પાડી છે. નહીં, આપણો ભાવ જુદો છે. એવું નથી કે બીજા કરે ખોટું છે, એવું નથી કેતો. આપણે બધાનો ભાવ જુદો જુદો હોય, આપણો ભાવ જુદો છે. મહાપ્રભુએ જે આપણે ભાવ આપ્યો છે. બરાબર. આગળ પ્રભુપાદ શું કહે છે કે આવા ગોવાળિયાઓએ કૃષ્ણ કોણ છે એ જાણવાની કદી પરવા કરી નહીં, પણ પોતાના સૌથી વધુ આત્મીયને પ્રેમાળ સખા રૂપે જોયા. જાણવાની કોશિશ ના કરી, કારણ કે કૃષ્ણને પ્રેમ જ એટલો કરતા હતા. પ્રાણથી પણ વધારે પ્રિય હતા કૃષ્ણ એને. ભગવાનનો માધુર્ય પ્રેમ એને એટલો બધો આકર્ષિત કરતો હતો કે ભગવાનના ઐશ્વર્ય સાથે એને કઈ લેવા દેવાનું હતું. ગોપી ગીતમાં આગળ આવે છે ને, ભગવાન રાસલીલામાંથી દ્રશ્ય થાય, ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ થાય, ગોપીઓ કે અમારા કૃષ્ણ ક્યાં છે? અરે સાક્ષાત વિષ્ણુ સામે ઉભા છે. બરાબર. એમાં ઇન્ટરેસ્ટ નથી ભાઈ, ઐશ્વર્ય ભાવ નહીં. અમારો તો કયો ભાવ છે? આપણો માધુર્ય ભાવ. અમે તો પ્રેમ કરીએ છીએ એ વ્રજેન્દ્ર નંદન ને એ યશોદા નંદન ને પ્રેમ કરીએ છીએ. આપણો ભાવ બહુ અલગ છે. ઘણી વખત લોકો સમજી નથી શકતા ભાઈ શું ફેર છે. અમારો પ્રેમ દ્વારકાધીશ પ્રત્યે એટલો નથી જેટલો પ્રેમ અમારો વ્રજેન્દ્ર નંદન પ્રત્યે છે. દ્વારકાધીશ છે, રાજા છે. બરાબર. ઐશ્વર્યમય ભગવાન છે. અમારો પ્રેમ વ્રજેન્દ્ર નંદન વ્રજના ગોપાલ પ્રત્યેનો આપણો ભાવ છે. બરાબર. તો આવો જ એક પ્રસંગ બીજો તમને ખબર છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન જયારે વ્રજવાસીઓને દ્વારકાવાસીઓને મળે છે, ખબર છે ને, ઓલું ગ્રહણ વખતે, તો પછી ગોપીઓ બરાબર એને મળે છે. તો ભગવાન તો દ્વારકાધીશ રાજા, ગોપીઓ બધી ભગવાનને હાઈજેક કરીને લઈ જાય છે. બરાબર. તમે રાજા હોય તો દ્વારકાના, તમારા ઘરના આ બધું ઉતારો, તમારું સોનાનું. ભગવાન તો રાજા હતા ને, હજારો હાથી, સૈનિકો, સોનાના મુકુટ, રાજ દરબાર, હીરા જવાહરાત, મોતીની માળા. નો, આ ઉતારો, મોર મુકુટ ધારણ કરો. બધી ગોપીઓ મળીને ભગવાનને શૃંગાર કરે, મોર મુકુટ પહેરાવે ભગવાનને. બાસુરી વાળા વ્રજેન્દ્ર નંદનના પ્રેમમાં ડૂબેલા છે બધા, દ્વારકાધીશના પ્રેમમાં નહીં. આપણો રસ છે. બરાબર. તો એને કોઈ ફરક નથી પડતો કૃષ્ણ ભગવાન છે કે નહીં, કારણ કે એને પ્રેમ જ એટલો કરે છે. જાણવાની કોઈ પરવા જ નથી ને. એ તો જયારે કાલિયા નાગનું દમન કરે ને બહાર આવે, બરાબર, તો યશોદા માતાજી કે બરાબર કે ટુવાલ કિંગ લાવો લાવો, કે મારો કાનોને ઠંડી લાગી જાય. હવે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી તમારો કાનો છે, એનું તેજ હજારો સૂર્યના તાપને પણ કમ્પેરિઝનમાં નથી. એટલું તો તેજ છે એનું પોતાનું. એને ઠંડી લાગવાની? જે પોતે આગ પી જાય છે, વનમાં લાગેલો દાવા નળ પોતે પી શકે છે, એને ઠંડી લાગવાની? તોય વિચારે છે યશોદા મારો લાલો ખરી જાય તો, ટાઈડ ઉપર ટાઈડ વાહે તો. ભાવ છે. બરાબર. તો કોઈ ફરક નથી પડતો કૃષ્ણ ભગવાન છે કે નહીં, અને આપણને કોઈ ફરક નથી પડતો કૃષ્ણ ભગવાન છે કે નહીં. પ્રેમ જ નથી. એને અતિશય પ્રેમ છે એટલે ફેર નથી પડતો, ને આપણને પ્રેમ જ નથી એટલે ફેર નથી પડતો. પ્રેમ હોય તો ભક્તિ સિરિયસ ના થઈ જાય? હે, 16 માળા સરખી ના થાય એક જગ્યાએ બેસીને? મંગલા આરતીમાં ઉઠાતું નથી, 5 એલાર્મ મૂકવા પડે પ્રેમ હોય તો? હમણાં આગળ આવશે, તમે જોજો.
બરાબર, ગોપ બાળોનો પ્રેમ કેટલો હતો, બરાબર, રજવાસીઓનો પ્રેમ કેટલો, હમણાં આગળ આવશે આજ ભાવાર્થમાં. પ્રેમ હોય તો મંગલા આરતીમાં બીજા 5 જણા ઉઠાડે, ઉઠો 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 ઉઠો, તો આપણે થોડીક વાર 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ, બરાબર. પ્રેમ હોય તો ગુરુ મહારાજના આદેશોનું પાલન ના થાય. શું કામ નથી થતું? વાય પ્રેમ નથી. પ્રેમ હોય તો વિરહ ના લાગે? લાગે છે વિરહ? નો. કુંતી મહારાણીને વિરહ લાગતો હતો? ઉદ્ધવજીને વિરહ લાગી રહ્યો છે? ઉદ્ધવજી રડી રહ્યા છે, ક્રંદન કરી રહ્યા છે. ભગવાન ધરાધામ છોડીને ગયા, નથી રહી શકતા. એ તો ભગવાનનો આદેશ છે, રહેવાનું છે ભાઈ, મિશન છે. નથી રહ્યા, કુંતી મહારાણી નથી રહ્યા. યુધિષ્ઠિર મહારાજ 5 પાંડવો સાથે છોડી દીધું બધું, બરાબર. ને આપણે 1 કલાક થોડીક વાર મજા આવે ખાલી, બરાબર. તો જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો, બાકીનું બધું ભૂલી જાવ. હું તમને એક સાદું ઉદાહરણ આપું, બરાબર. લોકોને ડાયાબિટીસ થયું હોય ને રસગુલ્લા બહુ ભાવતા હોય ને તો ભૂલી જાય કે મને ડાયાબિટીસ છે. એ રસગુલ્લો આવે એટલે કોઈનું એ મોઢામાં મૂકી દે, એ પછી જોયું જાય દવા વધારવાનું થશે તો વધારે દેશું એક ગોળી. શું કામ? રસગુલ્લામાં પ્રેમ એટલો છે, બરાબર. તો જ્યારે કોઈને પ્રેમ એટલો તો બધું ભૂલાઈ જાય, બરાબર. આગળ પ્રભુપાદ શું કે છે કે તેમને ભગવાન એટલા બધા ગમતા કે રાત્રે તેઓ બીજા દિવસે ભગવાનને ક્યારે મળે ને, બરાબર, તેઓ સાથે જંગલમાં ગાયો ચરાવવા ક્યારે જાય ને એના જ વિચાર કરતા. ભગવાન એને એટલા બધા ગમતા. ગોપબાળો અડધી રાત્રે કૃષ્ણની પેલા યશોદા માતાજીના ઘરની બહાર, બરાબર, બધાએ જમાવી દીધી હોય, બરાબર. અને એમ લાગે કે ટાઈમ થયો, કૃષ્ણ, હે કૃષ્ણ, ચાલો ટાઈમ થઈ ગયો. રાહ જોઈને બધા બેઠા હોય બારે. આપણાથી સવારે શંખ ફૂંકાય તોય ઉઠાતું નથી ભગવાનના મંગળ દર્શન કરવામાં. આપણી હાલત છે. આપણે પ્રેમ નથી કૃષ્ણ પ્રત્યે, કારણ કે આપણે કૃષ્ણ તત્વ હજી એટલું જાણતા નથી. વિચાર કરો કેટલો આનંદ હશે કૃષ્ણને મળવાનો, કૃષ્ણને જોવાનો, કે રાત્રે ઊંઘ જ નથી આવતી. કેટલો આનંદ હશે. પ્રહલાદ મહારાજ કહે છે, બરાબર, સ્તુતિઓમાં, કે યોગીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે ને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. યોગીઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરે ને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે, એને બ્રહ્માજીના 100 વર્ષ સાથે ગુણાકાર કરો. એ બ્રહ્માનંદને બ્રહ્માજીના 100 વર્ષ સાથે ગુણાકાર કરો તો તે ભક્તિના આ આનંદના પ્રમાણમાં એક બુંદ સમાન પણ નથી. આ છે ભગવાનનો પ્રેમની હાઈટ, બરાબર. આ ભગવાનના પ્રેમની હાઈટ છે. અને આની પુષ્ટિ સ્વયં ભગવાને કરી છે શ્રીમદ ભગવદ ગીતામાં 6.47, કે ખરેખર યોગી કોણ છે. યોગીનામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ. જે મને શ્રદ્ધાપૂર્વક ભજે છે સમયુક્ત તમામ. આનાથી ઉપર કોઈ નથી. જ્ઞાની નહીં, યોગી નહીં, હઠયોગી નહીં, અષ્ટાંગ યોગી નહીં, તપસ્વી નહીં, વેદાંતી નહીં. કોણ છે સૌથી ઉપર? મદ્ગતેન અંતરાત્મના. શ્રી પ્રભુપાદજીની કૃપાથી આપણે ભગવદ ગીતાને સમજી શક્યા છીએ. બાકી આપણા જેવા લોકો ક્યાંથી સમજી શકે? લોકો હજારો વર્ષોથી ભગવદ ગીતાની પાછળ પડેલા છે. કેટલા બધા લોકો નથી સમજી શકતા. આચાર્યોનું ઋણ છે આપણા ઉપર. તો આવું સુખ જેને પ્રાપ્ત થયું હોય એને સુવા ખાવામાં સમય બગાડવો ગમે? વિચાર કરો. તો એને આપણા પ્રભુપાદ રાત્રે 2 કલાક નહોતા સુઈ શકતા. આપણા ગોસ્વામીઓ રાત્રે સુઈ જ નહોતા શકતા, બરાબર. જમવા માટેનો સમય નહોતો આપણા ગોસ્વામીઓ માટે. અઠવાડિયામાં 2 વખત ખાલી 1 દૂનો છાશ પીને ચલાવી લેતા હતા, બરાબર. કાચો લોટ યમુનાજીનું પાણી મિક્સ કરી અને નાનું બાટી જેવું બનાવીને, નથી મીઠું કે નથી એની અંદર ચટણી. આપણે એક દિવસ પ્રસાદમાં મીઠું ઓછું પડી ગયું તો આપણું મોઢું બગડી જાય. આપણે એ પરંપરામાંથી આવીએ છીએ. આપણા ગોસ્વામીઓ જે તપસ્યા, હવે એવું નતું ગોસ્વામીઓ પાસે કઈ હતું ને એટલે એવું જીવન જીવતા હતા. તમને લોકોને ખબર છે ગોસ્વામીઓ રાજા મહારાજાઓ સમાનનું ઐશ્વર્ય ધરાવતા હતા. આજ તમે એનું વિચારી ના શકે ને, એટલા પૈસા, એટલું ધન એમની પાસે હતું, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી પાસે. ને છતાં એ જીવન એવું જીવતા હતા સાદું. આપણે એ પરંપરામાં આપણે આવીએ છીએ, બરાબર. ઇટ્સ ઓકે, નાસીપાસ થવાની જરૂર નથી. આપણે હજી કઈ ચેતનામાં છીએ, ચિંતા કરવાની જરૂર નથી. એક દિવસ જરૂર આનો અનુભવ થશે, બરાબર. એટલા માટે પ્રભુપાદ સમજાવે છે. અહીંયા જે આ સ્ટેજની વાત થઈ ને પેલા પેરેગ્રાફની અંદર, સ્ટેજ છે રાગાત્મિકા ભક્તિ. રાગાત્મિકા, કે જેનો આત્મામાં જ રાગ છે. આનું રાગ થઈ ગયો છે કૃષ્ણ પ્રત્યે આત્માથી. ભગવાનના ઐશ્વર્ય ભાવથી આકર્ષિત નથી થતા. એ માત્ર રાગ, શુદ્ધ પ્રેમ, પ્યોર ડિવોશનલ સર્વિસ. મારા કૃષ્ણ કેમ પ્રસન્ન થશે, બસ એના માટે. પેરેગ્રાફ નંબર 2 તમે જોવો છો તો ત્યાં યમુના તટના જંગલો, બરાબર, થી લઈ અને વૃંદાવનમાં જન્મ્યા, બરાબર. ત્યાં અલગ અલગ ફળ, પક્ષીઓ, પવિત્ર જીવ એની વાત કરી રહ્યા છે.
શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થ હમણાં આપણે વાંચ્યો, એટલે ફરીથી હું આખો નથી વાંચતો, પણ અહીંયા પ્રભુપાદે સમજાવે છે કે દરેક જીવનો ભગવાન સાથે કોઈના કોઈ રસથી સંબંધ છે. ખબર છે ને આપણને 5 રસ: શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. માધુર્ય. તો અહીંયા એ રસ પ્રભુપાદે બતાવ્યા છે. બરાબર. તો સેવાનો મતલબ શું છે? કોઈને કોઈ રસમાં ભગવાન સાથે, બરાબર, સેવા સાથે જોડાવું. બરાબર. ગોવાળિયા રૂપે પોતાના પાર્ષદો સાથે ક્રીડા કરતા પછી અહીંયા ભગવાન અસુરોનો જે વધ કર્યો છે એની વિશેની વાત કરે છે. આમ તો આગળ જ તમે જોયું હશે કે ઉદ્ધવજીએ આગળ કહી દીધું કે ભગવાન ખાલી ભવા ફરે ને તો બધા અસુરોનો નાશ થાય, તો ભગવાનને કઈ અસુરોનો નાશ કરવા માટે આવવાની જરૂર નથી. બરાબર. તો ગોવાળિયાઓ પોતાના પાર્ષદો સાથે ક્રીડા કરતા ભગવાને અઘાસુર, પ્રલંબાસુર આ બધાનો વધ કર્યો અને વાસ્તવમાં ફારેલા અગ્નિ જેવા હતા. અને આજે પણ તે સ્થળે કોઈ જાય, એ યાત્રા ત્યાં કરે તો દિવ્ય આશીર્વાદ ઉતર્યાનો આનંદ પ્રાપ્ત થાય છે. આપણને એમ થાય કે આપણને એવો આનંદ કેમ પ્રાપ્ત નથી થતો? થાય છે. વૃંદાવન જાય, જગન્નાથપુરી જાય, મથુરા જાય, એવો આનંદ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, થાય છે. યાદ કરો, યાત્રામાં જાય તો પાછું આવવાનું મન થતું નથી. થાય છે. હમણાં જ તમે લોકો જઈને આવ્યા મેંગલોર, એની પેલા વૃંદાવન, એની પેલા દ્વારકા, કેટલી બધી આપણે યાત્રા ઉપર યાત્રા કરીએ છીએ. જાતા વખતે જે આનંદ આવતો હોય ને રિટર્ન કેવું આપણને લાગે? વૈષ્ણવોથી વિરહ ના સહેવાય, યાત્રા ધામ ભૂમિથી આપણો વિરહ ના સહેવાય. બરાબર. તો હવે સમજો કે ભક્તિમાં જેટલી પ્રગતિ કરી હશે ને એટલો આ આનંદ પ્રાપ્ત થાય તમને. એટલે યાત્રામાં જતા પહેલા યાત્રાનું મહાત્મ્ય સમજવું બહુ જરૂરી છે. ધામનું મહત્વ સમજવું બહુ જરૂરી છે. વૈષ્ણવની સેવા કરવી બહુ જરૂરી છે. કારણ કે ભક્તિમાં જેટલા ઉન્નત એટલું ધામ તમારી સામે પ્રગટ. બરાબર. તો આપણને છતાંય આટલો આનંદ શું કેમ આપણને પ્રાપ્ત નથી થતો? વાય? તો ચૈતન્ય ચરિતામૃત અને ભક્તિ રસામૃત સિંધુ 2 માં શ્લોક આવે છે. કયો શ્લોક? અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિયે. કે ભાઈ આપણી ઇન્દ્રિય કેવી છે? અપૂર્ણ, ભૌતિક. એટલે આપણને હજી એ ટેસ્ટ પ્રાપ્ત નથી થતો. બરાબર. તો વૃંદાવનમાં રહેવું મતલબ ભગવાનની ગોદમાં રહેવું. બરાબર. અને એટલા માટે જ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવન અને ભગવાનના મહિમામાં ચૈતન્ય મંજુષામાં એક સરસ મજાનો શ્લોક છે. આરાધ્યો ભગવાન વ્રજેશ તનયસા તદ્ધામ વૃંદાવનમ રમ્યા કાચિદુપાસના વ્રજવધુ વર્ગેનયા કલ્પિતા શ્રીમદ ભાગવતમ પ્રમાણમ અમલમ પ્રેમ પૂમાર્થો મહાન શ્રી ચૈતન્ય મહાપ્રભુર મતમિદમ તત્રાદરો ના પર. ભાઈ અમે તો એનું ધ્યાન કરીએ છીએ, અમારા તો એ આરાધ્ય છે ભગવાન વ્રજેશ તનયસ. અમે તો એને આરાધ્ય. બરાબર. અને એની ઉપાસનાની સર્વશ્રેષ્ઠ વિધિ કઈ છે? ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તો સંન્યાસી હતા, છતાં એ સર્વશ્રેષ્ઠ ઉપાસનાની વિધિ કઈ છે? રમ્યા કાચિદ ઉપાસના વ્રજવધુ. કે જેવી રીતના કન્યાઓ, ગોપીઓએ જે રીતના એને પ્રેમ કર્યો છે, એની ઉપાસનાની સર્વશ્રેષ્ઠ વિધિ છે. એનું કોઈ પ્રમાણ છે? હા, પ્રમાણ છે. શ્રીમદ ભાગવતમ પ્રમાણ અમલમ. ભાગવત એનું પ્રમાણ છે. જોઈ લો, ભાગવતમ ની અંદર પ્રમાણ આપ્યું છે. પ્રેમા પુમાર્થો મહાન. જીવનનું પરમ લક્ષ્ય છે ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી. તત્રાદરો નહ પર. આ વાત સિવાય બીજી કોઈ વાત ઉપર અમારો આદર નથી. ક્લિયર? એક શ્લોકની અંદર બધું. બરાબર. મહાપ્રભુ એક શ્લોકની અંદર બધું આપે છે. તો આગળ પ્રભુપાદ કહે છે કે ભગવાન ચૈતન્યએ આ ભૂમિને ભગવાન સ્વરૂપ જ માની અને તેને પૂજનીય બનાવી. તો આપણે જે પરંપરામાં છીએ, બરાબર, એ પરંપરા ભગવાન ચૈતન્ય મહાપ્રભુની પરંપરા ગૌડીય વૈષ્ણવિઝમની અંદર આપણે છીએ. આપણે ચર્ચા કરી કે વૃંદાવનમાં યમુનાજીના કિનારે વિદુરજી ઉદ્ધવજીને દિવ્ય સ્થિતિમાં
છે આ ભક્તો બધા, ભલે વૃંદાવનમાં પ્રકટ હોય ભગવાન અત્યારે, પણ એનો અનુભવ કરી રહ્યા છે. આજે પણ વૃંદાવનમાં ઘણા એવા સંતો છે કે જે આંખ બંધ કરીને ભગવાનની લીલામાં પ્રવેશ કરે છે. તમને લોકોને ખ્યાલ છે, આજથી 500 વર્ષ પહેલા સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, આપણા આચાર્યો આંખ બંધ કરીને ભગવાનની લીલામાં પ્રવેશ કરી શકતા હતા. બરાબર. તો આગળ કહે છે કે ભગવાનના હજારો ભક્તો હજી પણ વૃંદાવન ધામમાં પરમ લોકમાં પાછા જવાની પૂર્વ તૈયારી કરી રહ્યા છે. હજી પણ છે ને, વૃંદાવન તમે જાઓ તો ઘણા બધા લોકો છે જે ભગવાનના ધામની અંદર જવાની તૈયારી કરતા. કારણ શું કામ? તો કે યાત્રામાં શરીર છૂટે તો વિષ્ણુદૂત તેમને લેવા આવે, પણ સામે સામે ધામમાં જાવ તો ધામ અપરાધ ના થાય એનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે. ધામ સામાન્ય નથી, કારણ કે રાધા રાણીની કૃપા અને શ્રી કૃષ્ણ અને ગુરુની કૃપા વગર ત્યાં કોઈ રહી શકતું નથી. ધામમાં ગયા પહેલા ગુરુ પાસે હંમેશા પરમિશન લેવી જોઈએ. ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ શ્રીલ પ્રભુપાદજીને કે ભાઈ અમે અયોધ્યા યાત્રામાં જવા માંગીએ છીએ, કૃપા કરો, જો તમને યોગ્ય લાગતું હોય તો અમને પરમિશન આપો. ગુરુ તત્વ વગર તમને કોઈ પરમિશન ના આપી શકે. શ્રીમતી રાધા રાણી વગર પરમિશન ના આપે. ખાલી ત્યાં ફ્લેટ લઈ લેવાથી રહી શકાતું નથી. કેટલા બધા લોકોએ વૃંદાવનમાં ફ્લેટ લીધા છે, રહી નથી શકતા. એ ફ્લેટમાં રહે છે ભક્તો. ફ્લેટ ઘણા બધાના છે વૃંદાવનમાં, રહી નથી શકતા. બરાબર. ધામનું ખૂબ મહત્વ છે. ત્યાં રહેવું એ જ ભક્તિ છે. વિચારો, ત્યાં શું એ દંડવત છે, અને એનાથી ઉપર ત્યાં રહીને કોઈ જો ભક્તિ કરે તો, માળા કરે, પરિક્રમા કરે તો, ધામમાં રહેવું જ ભક્તિ છે. બરાબર. તો કારણ કે ધામનો મહિમા અપાર છે. ધામમાં તમને ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય, કોઈ પણ શેરી રસ્તામાંથી નીકળો તો સાંજ સુધીમાં તમને મહામંત્રના કીર્તનનું, બરાબર, જે એનું સૌંદર્ય કીર્તનનું જે કાનમાં, બરાબર, એનું ગીત, એનું સંગીત તમારા કાનમાં પડી જાય. તો ખાસ યાત્રા કરવી જોઈએ, ને ખાસ તો દામોદર માસની અંદર યાત્રા જરૂર કરવી જોઈએ. શ્લોકની અંદર સુંદર રીતના વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોક સાંભળીને આપણને યાદ આવે નરોત્તમદાસ ઠાકોરજીનું એક ભજન. કયું? વૃંદાવન રમ્ય સ્થાન દિવ્યા ચિંતામણી ધામ રતન મંદિર. ખૂબ મહિમા વર્ણવ્યો છે શ્લોકની અંદર. બધા શ્લોક, એટલા બધા સુંદર શ્લોક છે. અને પેલાનો આખો જે વિભાગ પૂરો થયો, ભગવાનની દયાળુતા, કૃપાળુતા, હવે જે ચાલુ થઈ રહ્યું છે, ખૂબ સુંદર શ્લોકો છે. ખૂબ ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ. વૃંદાવન ધામ શું છે? ગોપ બાળકો કોઈ સામાન્ય નથી, સમજવું જોઈએ આપણે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે